નમસ્તે બાળ મિત્રો, હું તમારા વર્ગ શિક્ષક બોલું છું. આજે આપણે અંગ્રેજી વિષય લેવાના છે. અંગ્રેજી વિષયમાં આપણે આલ્ફાબેટનું શીખી ગયા છે ઉચ્ચાર અને અર્થ સાથે. હવે આપણે અંગ્રેજી કક્કો કરવાના છે. ગુજરાતી કક્કાને અંગ્રેજીમાં શું કહેવાય છે એ આજે આપણે શીખવાના છે. તો ચલો બાળકો શરૂ કરીએ. પહેલું છે ક, કલમનો ક. તો કલમના કને અંગ્રેજીમાં કે એ કહેવામાં આવે છે. પછી છે ખ, ખટારાનો ખ. તો ખટારાના ખને અંગ્રેજીમાં કે એચ એ કહેવામાં આવે છે. પછી ગ, ગણપતિનો ગ. તો ગણપતિના ગને અંગ્રેજીમાં જી એ કહેવામાં આવે છે. પછી છે ઘ, ઘરનો ઘ. તો ઘરના ઘને અંગ્રેજીમાં જી એચ એ કહેવામાં આવે છે. પછી છે ચ, ચકલીનો ચ. તો ચકલીના ચ ને અંગ્રેજીમાં સી એચ એ કહેવામાં આવે છે. પછી છે છ, છત્રીનો છ. તો છત્રીના છ ને અંગ્રેજીમાં સી ડબલ એચ એ કહેવામાં આવે છે. પછી છે જ, જમરૂખનો જ. જમરૂખના જ ને અંગ્રેજીમાં જે એ કહેવામાં આવે છે. પછી છે ઝબલાનો ઝ. તો ઝબલાના ઝ ને અંગ્રેજીમાં જે એચ એ કહેવામાં આવે છે. પછી છે ટ, ટપાલીનો ટ. ટપાલીના ટ ને અંગ્રેજીમાં ટી એ કહેવામાં આવે છે. પછી ઠ, ઠળિયાનો ઠ. તો ઠળિયાના ઠ ને અંગ્રેજીમાં ટી એચ એ કહેવામાં આવે છે. પછી ડ, ડગલાનો ડ. તો ડગલાના ડ ને અંગ્રેજીમાં ડી એ કહેવામાં આવે છે. પછી ઢ, ઢગલાનો ઢ. તો ઢગલાના ઢ ને અંગ્રેજીમાં ડી એચ એ કહેવામાં આવે છે. પછી છે અણ, ફેરનો અણ. અણફેરના અણને અંગ્રેજીમાં એન એ કહેવામાં આવે છે. પછી છે ત, તલવારનો ત. તો તલવારના ત ને અંગ્રેજીમાં ટી એ કહેવામાં આવે છે. પછી છે થ, થડનો થ. તો થડનો થ એને અંગ્રેજીમાં ટી એચ એ કહેવામાં આવે છે. પછી છે દ, દડાનો દ. તો દડાના દ ને અંગ્રેજીમાં ડી એ કહેવામાં આવે છે. પછી છે ધ, ધજાનો ધ. તો ધજાના ધ ને અંગ્રેજીમાં ડી એચ એ કહેવામાં આવે છે. પછી ન, નગારાનો ન. તો નગારાના ન ને અંગ્રેજીમાં એન એ કહેવામાં આવે છે. પછી છે પ, પતંગનો પ. તો પતંગના પ ને અંગ્રેજીમાં પી એ કહેવામાં આવે છે. પછી ફ, ફટાકડાનો ફ. તો ફટાકડાના ફ ને અંગ્રેજીમાં પી એચ એ કહેવામાં આવે છે. પછી છે બ, બકરીનો બ. તો બકરીના બ ને અંગ્રેજીમાં બી એ કહેવામાં આવે છે. પછી ભ, ભમરડાનો ભ. તો ભમરડાના ભ ને અંગ્રેજીમાં બી એચ એ કહેવામાં આવે છે. પછી છે મ, મરચાનો મ. તો મરચાના મ ને અંગ્રેજીમાં એમ એ કહેવામાં આવે છે. પછી ય, યતિનો ય. તો યતિના ય ને અંગ્રેજીમાં વાય એ કહેવામાં આવે છે. પછી છે ર, રમકડાનો ર. તો રમકડાના ર ને અંગ્રેજીમાં આર એ કહેવામાં આવે છે. પછી છે લ, લખોટાનો લ. તો લખોટાના લ ને અંગ્રેજીમાં એલ એ કહેવામાં આવે છે. પછી છે વ, વહાણનો વ. વહાણના વ ને અંગ્રેજીમાં વી એ કહેવામાં આવે છે. પછી છે શંકોરાનો શ. તો એને કહેવામાં આવે છે એસ એચ એ. એના પછી છે સ, ફાળી સ. એને અંગ્રેજીમાં એને પણ એ જ કહેવામાં આવે છે એસ એચ એ. જે અહીંયા શંકોરાના શ ને એસ એચ એ કહેવામાં આવતું હતું ને એ તે અહીંયા પણ ફાળી સ ને પણ એસ એચ એ જ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. પછી છે
સસલાનો સ. સસલાના સને અંગ્રેજીમાં SA કહેવામાં આવે છે. પછી હરણનો હ. તો હરણના હને અંગ્રેજીમાં HA કહેવામાં આવે છે. પછી નળનો અળ. એને અંગ્રેજીમાં LA કહેવામાં આવે છે. પછી છે ક્ષત્રિયનો ક્ષ. તો ક્ષત્રિયના ક્ષને અંગ્રેજીમાં XA કહેવામાં આવે છે. એના પછી છે યજ્ઞનો જ્ઞ. તો એને અંગ્રેજીમાં GNA કહેવામાં આવે છે. તો આ થયા આપણા અંગ્રેજી કક્કો. આપણે અંગ્રેજી કક્કાનું ગાન કર્યું. આપણે સમજી ગયા કે ગુજરાતી કક્કાને અંગ્રેજીમાં શું કહેવાય છે. તો હવે આપણે બીજી ABCDના જોડકા જોડવાના છે મિત્રો. ચલો હવે આપણે જોડકા જોડીશું બીજી ABCDના. તો હવે બીજી ABCDના આપણે આલ્ફાબેટને ઓળખવાના છે અને પછી આપણે જોડકા જોડીશું. હવે અહીંયા બીજી ABCDનો H, A, E અને J આપેલો છે. જે આ બધા જ આલ્ફાબેટ છે એ સામેની લાઈનમાં પણ આપેલા છે. તો સામેની લાઈનમાં આપણે ગોતી અને તેને જોડવાના છે મિત્રો. તો અહીંયા બીજી ABCDનો H છે. તો સામેની લાઈનમાં H જ્યાં છે એની સાથે આપણે જોડી દઈશું. તો પહેલો નહીં અને બીજો છે. તો પહેલા અને બીજાની સાથે જોડી દઈએ. પછી અહીંયા A છે. તો સામેની લાઈનમાં ક્યાં છે? તો કે સામેની લાઈનમાં પહેલો છે. હવે E for elephant. અહીંયા ત્રીજો છે. તો સામેની લાઈનમાં છેલ્લો છે. હવે J for જોકર. તો સામેની લાઈનમાં જોકર ક્યાં છે બાળ મિત્રો? તો સામેની લાઈનમાં ત્રીજો છે. એ જ રીતના આપણે બાજુના બોક્સમાં પણ એ જ રીતના કરવાનું છે. બાજુના બોક્સમાં પહેલા K આપ્યો છે. તો અહીંયા K ગોતીએ તો છેલ્લે મળે છે. તો એની સાથે જોડી દઈએ. હવે B છે. તો B ક્યાં છે? તો કે સામેની લાઈનમાં ત્રીજો છે. G ક્યાં છે? તો કે G સામેની લાઈનમાં પહેલો છે. હવે D ક્યાં છે બાળ મિત્રો? તો કે D સામેની લાઈનમાં બીજો છે. જ્યારે અહીંયા છેલ્લો છે. એ જ રીતના બાજુના બોક્સમાં પણ જઈએ. અહીંયા F આપેલો છે. તો સામેની લાઈનમાં F ગોતીએ. તો સામેની લાઈનમાં F ક્યાં છે? તો કે ત્રીજો. સામેની લાઈનમાં I ક્યાં છે? તો કે સામેની લાઈનમાં I છેલ્લો છે. હવે આપણે C ગોતવાનો છે. તો સામેની લાઈનમાં પહેલો છે. હવે L. તો સામેની લાઈનમાં L ક્યાં છે? તો કે બીજો. હવે આપણે નીચેના બોક્સમાં જઈએ બાળ મિત્રો. તો નીચે આપણને એમ કહે છે કે નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. જે આપણે અગાઉ શીખી ગયા છે. હવે અહીંયા આપણને બીજી ABCDના આલ્ફાબેટ્સ આપેલા છે. પહેલા આપણે પહેલી ABCDના આલ્ફાબેટની સામે ચિત્રને જોડ્યા હતા. આજે આપણે બીજી ABCDના આલ્ફાબેટની સાથે ચિત્રને આપણે જોડવાના છે. હવે H for hen. hen એટલે મરઘી. તો જ્યાં મરઘીનું ચિત્ર છે એની સાથે આપણે H ને જોડશું. A for apple. apple એટલે સફરજન. જ્યાં સફરજનનું ચિત્ર છે એની સાથે આપણે એને જોડવાનો છે. હવે E for elephant. elephant એટલે હાથી. તો E ને આપણે હાથીના ચિત્ર સાથે જોડવાનો છે. J for jug. તો જગનું ચિત્ર જ્યાં છે તેની સાથે જોડીએ. એ જ રીતના આપણે બાજુના બોક્સમાં પણ જવાનું છે. બાજુના બોક્સમાં F, I, C અને L આપેલા છે. એની સામે બંધ બેસતા ચિત્રો આપેલા છે જેને આપણે જોડવાના છે. પહેલો F છે. તો F ને કોની સાથે જોડશું? F for fan એટલે પંખો. તો કે પંખાના ચિત્રની સાથે આપણે F ને જોડવાના છે. I for ink pot એટલે કે શાહીનો ખડિયો. તો જ્યાં શાહીનો ખડિયો છે તેની સાથે I ને જોડીએ. C for cat. cat એટલે બિલાડી. તો બિલાડીના ચિત્રની સાથે C ને જોડી દઈએ. હવે L. L for lion. lion એટલે સિંહ. તો
તો ચાલો જ્યાં સી બેઠો છે તેની સાથે એલને જોડી દઈએ. આ તો થઈ ગયું આપણે આલ્ફાબેટની સામે ચિત્રને જોડ્યા. હવે નીચે આપણે બોક્સમાં જવાનું છે, તો ત્યાં આપણને નીચેના ઉચ્ચાર સામે બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષર લખવાના છે. અહીંયા આપણને ઉચ્ચાર આપ્યા છે, જ્યારે એની સામે આપણે બીજી ABCD લખવાની છે. A for apple. તો અહીંયા આપણે A કરશું બીજી ABCDનો. હવે F. તો અહીંયા બીજી ABCDનો F કરવાનો છે. પછી K. K for kite. તો K ને આપણે અહીંયા કરવાનો છે. હવે E. હવે અહીંયા આપણે E કરવાનો છે. બીજી ABCDનો E આપણે અહીંયા કરવાનો છે. આ ઉચ્ચાર છે, અહીંયા આપણે એનો સ્પેલિંગ લખવાનો છે. સ્પેલિંગ નહીં, મૂળાક્ષર. હવે અહીંયા આપણે B લખવાના છે. હવે અહીંયા ઉચ્ચારમાં જે આપેલો છે, તો અહીંયા આપણે બીજી ABCDનો જે લખશું. પછી H. તો અહીંયા આપણે H લખવાનો છે. પછી L. પછી D. પછી G. પછી C. એના પછી છે I. આજે આપણે કક્કો શીખા, પછી આલ્ફાબેટની સામે આલ્ફાબેટ જોડ્યા, ચિત્રની આલ્ફાબેટની સામે ચિત્ર જોડ્યા અને ઉચ્ચાર જે આપેલા હતા એની સામે આપણે બીજી ABCDના જે આપણને ઉચ્ચાર આપેલા હતા એની સામે આપણે અંગ્રેજી મૂળાક્ષર લખ્યા છે. આ જ રીતના તમારે પણ કરવાનું છે, જે હું તમને લેશનમાં આપવાની છું. તો આજે આપણે ઇંગ્લિશનું લેક્ચર અહીંયા જ પૂરું કરીએ છીએ. તો આવજો બાળ મિત્રો.